हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण प्रभु। ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण। श्री नारायण नारायण हरि हरि। हे प्रभु, हे दादू, हे परम कृपालु, ओम नमो नारायण, हरि ओम नमो नारायण। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। बोलिए भागवत स्वरूप भगवान की जय। आद्य शक्ति मात की जय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमः तस्यै, नमः तस्यै, नमः तस्यै, नमो नमः। जिस देश में, जिस देश में, जिस धाम में रहो, राधा रमण, राधा रमण, राधा रमण कहो। जिस धर्म में, जिस कर्म में, जिस मर्म में रहो, राधा रमण, राधा रमण, राधा रमण कहो। चाहे मथुरा में, चाहे वृंदावन में, गोकुल में रहो, राधा रमण, राधा रमण, राधा रमण कहो। जिस देश में, जिस वेश में, जिस धाम में रहो, राधा रमण, राधा रमण, राधा रमण कहो। तो वाला भक्तों, कीर्तन, धून, कथा श्रवण,
યજ્ઞો, હોમ હવન, આ બધું આપણે અહીંયા પૃથ્વીલોકમાં કરીએ તો અંતર્યામી પ્રભુ આદિ શક્તિ એમને ખબર પડી જતી હશે કે આપણે બધા આવા સત્કર્મો કરીએ છીએ. તીર્થમાં, ધામમાં, ઘરમાં, કોઈ પણ જગ્યાએ, આખા બ્રહ્માંડમાં, દેશમાં વિદેશમાં આવા કર્મો એની પ્રભુ નોંધ કરે છે. એ ચોક્કસ છે વાલા ભક્તો. અને પ્રભુને પસંદ છે, પ્રભુને પ્રિય છે એ પ્રાર્થના, ધૂન, અને પ્રભુ હંમેશા કૃપા કરે છે. એનું કારણ જ આ ભક્તિ. અને વાલા ભક્તો, એની રજામંદી વગર, એની પરમિશન વગર કોઈ જીવ ભક્તિ નથી કરી શકતા, કથા નથી કરી શકતા, સાંભળી શકતા પણ નથી, અરે હાજર પણ રહી શકતા નથી, એનું નામ લઈ શકતા નથી કે એમનું નામ તમે લ્યો તોય એ સાંભળી શકતા નથી. અને એવો બોધ આપ્યો છે વાલા ભક્તો કે આપણા બધા જ જીવ એમના 5 પ્રકારના કર્મો, આપણા દોષ, આ ભાગવત દૂર કરે છે વાલા ભક્તો. તરત, ઇન્સ્ટન્ટ. શરીરની શુદ્ધિ થાય છે, સઘળા પાપોનો નાશ થાય છે, અને મૃત્યુ પણ સુધરે છે વાલા ભક્તો. મૃત્યુ પછી મોક્ષ, એટલે ફરી જન્મ લેવા પડતા નથી, તે પણ પ્રાપ્ત થાય છે. માટે હે ભક્ત, उठ जाग, अब समय आ गया है भक्ति करने का. अब रैन कहाँ, जो सोवत है, और जो सोवत है वो खोवत है, जो जागत है वह पावत है. ज्ञान प्राप्त करवानो समय હવે આપણે બધાયનો થઈ ગયો છે. અજ્ઞાન રૂપ અંધકાર દૂર કરવા હવે જાગી જવાનું છે. આપણે બધાએ સૂતા રહેવાનું નથી. વાલા ભક્તો,
આપણા બધા પંડિતો બુજુર્ગો અનુભવો ઉપરથી એમ કહે છે કે સૂતા એના નસીબ સૂતા, અને ભગવાનથી વિમુખ, ભગવાનનો વિરોધ, પછી જવાનું ક્યાં? બધી જગ્યાએ ભગવાન છે જ. ભાગવતજી આપણને શીખવે વાલા ભક્તો કે આ અમર્યાદિત જ્ઞાનનો ભંડાર ભાગવત છે. કરોડો સૂર્ય કરતા પણ વધારે જ્ઞાનનો પ્રકાશ ભાગવતની કથામાં છે. હરિ અનંત હરિ કથા અનંતા. કથાનો ક્યારેય અંત આવતો નથી. અસિતગિરિમ સમમ સ્યાત કંજલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્રમૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. આખો સમુદ્ર જેટલી શાહી કલ્પવૃક્ષની કલમ બનાવીએ અને દિવસ રાત સતત વિદ્યાની દેવી માં સરસ્વતી લખ્યા જ કરે. પૃથ્વી કરતા પણ એવો મોટો કાગળ લઈ પણ પ્રભુના ગુણોનો પાર આવી શકતો નથી. આમ છતાંય વાલા ભક્તો, આ ભાગવતજીની કથા 7 દિવસ કરવાની. શંકાદિક ઋષિઓએ 7 દિવસમાં આખી કથા કરી છે. બોલો, એ તો 24 કલાક કથા ને કથા જ, એ સિવાય બીજું કઈ નહીં. અને આપણે હવે તો સમય બદલી ગયો કહેવાય. અમે વક્તાઓ પણ કોઈ ખામીના હિસાબથી વધારે કથાઓ કરી શકતા નથી. કલાક, 2 કલાક, 3 કલાક બસ હો ગયા. ભાગવત ધર્મ પૂરા. અમે મોટે ભાગે તો સંગીતકારો ઉપર સોંપી દેતા હોઈએ છીએ. એક કીર્તન, એક ભજન પૂરું થાય કે ચલો દૂસરા. આ બધી પરમાત્માની એમ કહો ને કે થોડી ઓછી કૃપા તો કહેવાય. જો કૌશિક સંહિતામાં 7 દિવસમાં કથા કરવાની, 7 દિવસમાં કથા પૂરી તો ન થાય. 18,000 શ્લોક પણ એવો અર્થ કરવાનો કે 7 દિવસ કથા કેવી. બસ પછી રોજ પ્રભુની કૃપા થાય
એટલી કથા કેવી? એનાથી પ્રભુ રાજી થાય છે. ભાગવત ભગવાન 18,000 શ્લોક એ તો 7 દિવસમાં પૂરા ન થાય. એને સમજાવવા 24 કલાક કથા કરીએ તો પણ ઓછી પડે. વક્તાઓને એવું સૂચન કરવામાં આવ્યું છે કે કથા એ બેલેન્સિવ કથા કરવી. હોમવર્ક કરીને આવવું. વ્યાસ ગાદી ધારણ કર્યા પહેલા જ તૈયારીઓ કરવી. પ્રાર્થના કરવી, પૂજા કરવી, ભજન કરવું, કીર્તન કરવું, આ બધી તૈયારી ભક્તિની. પછી મંગલાચરણ, એમાં પણ એક શ્લોક અને રોજ ઈ શ્લોક અડધી પોણી કલાક સુધી કહેવા. તો કથા ક્યારે કહેશું? એટલે પ્રભુએ સૂચન કર્યું છે, પંડિતોએ સૂચન કર્યું છે કે વ્યાસ આસન ધારણ કરી પ્રભુનું સ્મરણ કરવું. અને પ્રભુનું સ્મરણ કરવાથી ભોગ્યા મંગલાચરણ. બસ ઓમ શ્રી ગણેશાય નમઃ. ભોગ્યા મંગલાચરણ. પણ અમે બધા આ તો મોટે ભાગે બીજાની તો શું વાત કરવી, પણ અમે અમારી થોડી એવી પ્રતિભા બેસાડવા માટે અડધા કલાક સુધી જુદા જુદા પ્રકારના સ્તોત્ર પ્રાર્થનાઓ કર્યા કરીએ. પણ એટલો સમય કથા કેવી? એક કથા ઉપર ટકી રહેવું, ચોટી રહેવું, કલાક સુધી કીધા કરવું અને વિષયાંતર કર્યા કરીએ તો પછી કથા પૂરી ન થાય. અને પછી અમારે ખાલી એવું બયાન કરવું कि मेरे पास समय नहीं है, नहीं तो मैं ये कथा बहुत विस्तार से भी आपको सुना सकता हूँ. અને પછી આપણા સાથે ના હોય એને કહીને કે આપણે આ કથા ગોપી ગીત વિશે 1 મહિના સુધી કરી છે ને, તો એ તો આજ પડવાના ને. પણ આવું બધું પોતાની બડાઈ એ ભગવાનને પસંદ નથી. થોડું લેસન કરવું, હોમવર્ક કરવું એ ભક્તિનું. અને કથા એ દરમિયાન ભગવાન રાજી થાય. અલબત્ત 1-2 કીર્તન કરવા, રાસ લેવડાવવા એનો અમે વિરોધ નથી, પણ કથા સિવાય વિષયાંતર કરવું નહીં એવું કહેવામાં આવ્યું છે. કથા વધારેમાં વધારે કહેવી એવું કહેવામાં આવ્યું છે વાલા ભક્તો. એટલે કથા સિવાય ભાગવતજીનું આ મહત્વ બહુ છે. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકં વ્રજેત કથા શબ્દમ સમાકર્ણ્ય તત્ર ત્રિક તરુણાયતે. અને એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો, ભાગ્યોદયેન
बहुजन्म समर्जितेन तत्संगम च लभ्यते पुरुषो यदा वै अज्ञान हेतु कृत मोह मदांधकारनाशम विद्या यही तदो दयते विवेक न गंगा न गया काशी पुष्करम न प्रयागकम सुख शास्त्र कथाया च फलेन समताम नयेत। આ ભાગવતજીની કથા એનો સંપૂર્ણ અર્ક મધ્યવર્તી વિચાર આખો દિવ્ય બોધ એવો છે કે કથાનું પ્રસારણ બહોળા પ્રમાણમાં કરવું, આખું ભાગવત સમજાવી અને કાંઈ ખોટું નહીં એવું ભાગવત સમજાવે અને પંડિતો એમને કાંઈ ન ઘટેવો માલામાલ થાય છે પ્રભુની કૃપાથી. પ્રભુ તરફના કર્મ કરવા, જગત એની તરફના કર્મ નથી કરવાના. કુટુંબ, સગા સંબંધી એને રાજી કરવાની જરૂર નથી. વાલા ભક્તો, આ ભાગવતજી કહે પરમાત્માને રાજી કરો, દરરોજ સતત ઈ રાજી થાય એવા કર્મ કરો, સત્સંગ કરો, ભજન કરો, કીર્તન કરો. દુનિયાના માણસો કાંઈ નથી કરી શકવાના, કુટુંબી લોકો કાંઈ નથી કરી શકવાના. અરે ભગવાને કહ્યું છે, પંડિતો સમજાવે છે कि सबके सामने तुम अपना रोना क्यों रो रहे हो मेरे भाई? तुम भक्ति करो, भगवान का भजन करो, भगवान ने राजी करो, वो सब कुछ तुम्हारा भार जीवन का वो वहन कर सकता है मेरे भाई. सबके पास क्यों मांग रहे हो? दुनिया, जगत, सगा संबंधी काई નથી કરી શકવાના. તો શું લાલચ, શું આશા રાખવી? શા માટે? અને આ પરમાત્મા मात्र एक श्लोक तो हो गया, भगवान राजी અને બધો ભાર સહન કરવા તૈયાર છે. બાકી દુનિયા, જગત કાંઈ નહીં કરી શકે. સુખ મેં તેરે सुख में तेरे साथ चलेंगे, जब दुख आएगा, जब बुढ़ापा आएगा तो ये जगत के लोग दुख में सब मुख मोड़ेंगे. ગઢપણ, દુઃખ, તકલીફ, કષ્ટ શરીરના તો દુનિયાના માણસો તમારી વિમુખ થઈ જશે.
એની પાસે જાઓ તો પણ એ તમને મહત્વ નહીં આપે. પછી એ પોતે પણ પોતાનું નથી કરી શકતા કે કરી શકવાના નથી. એને પણ પ્રભુની ભક્તિ કરે તો જીવન ધન્ય બને, નહીતર એ પોતે પોતાની ભક્તિ નથી કરી શકતા તો તમે તો શા માટે આશા રાખો છો? અને આપણે બધાને એવું કહ્યું છે, વાલા ભક્તો, સમજાયું છે પંડિતોએ કે આપણે બધાએ એટલી ભક્તિ કરવી, એવી તપ કરવું, અને જેને જેને ભક્તિ કરી છે, તપ કર્યા છે, એની ઉપર પ્રભુએ મહેરબાની કરી છે. એ જ આપણે ભાગવતમાં સમજાવવું છે બસ. બાકી તો અને આપણને ભગવાને શક્તિ આપી છે ભાઈ, સમર્થતા આપી છે. એક કદમ તો તમે આગળ વધો, वो 10 कदम आएगा तुम्हारे पास. પણ આપણે શ્રદ્ધા નથી રાખતા, વિશ્વાસ નથી રાખતા, અને દુનિયા આપણને પધારો પધારો પધારો, આપનું સ્વાગત, આપનું સન્માન, આવી બધી વાણીથી જીતી લઈએ અને આપણને એમ થાય કે એ કંઈક કરશે. અરે કોઈ કાંઈ નથી કરવાના. એ પરમ કૃપાળુ પરમાત્મા, આ ભાગવત સ્વરૂપ ભગવાન આખા બ્રહ્માંડના જીવનું પાલન પોષણ કરે છે. અને આપણે એમને રાજી કરી શકીએ, આપણામાં શક્તિ એમણે આપી છે. એને સદમાર્ગે ઉપયોગ કરવાનું કહ્યું છે. એટલે એમ કહેવામાં આવ્યું છે. અને ખાસ કરીને જેને ઘડપણ છે એવા લોકોને તો કે તું હે સાગર તું હે કિનારા, ढूंढता है તું કિસકા સહારા. તમે જેનો સહારો માગો છો એ કોનો સહારો માગે છે? તો તમે ડાયરેક્ટ એનો જ સહારો લ્યો ને મેરે ભાઈ બહેન. એ દુનિયાના માણસો તો તમને ચીટિંગ કરશે, છેતરશે, લાભ લેશે બસ. जब तक माल है तो मोहब्बत है, माल खत्म मोहब्बत खत्म. कोई सेवा ચાકરી માન સન્માન નથી તમારું જાળવાના. દુનિયા વાલે તેરે બનકર तेरा ही दिल तोड़ेंगे, देते देते भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे. આ જગતના માણસો ભગવાનને છેતરવા તૈયાર થઈ જાય છે. બોલો તો પછી મનુષ્યને ક્યાંથી મૂકવાના? અને વચન આપે કે હું બેઠો છું ને, તમે અજમાઈશ કરી લેજો. ક્યારેક रात को 2 बजे भी आप मेरे को बुलाना, मैं मदद के लिए हाजिर रहूंगा. પણ તમે દિવસ ના કહો ને કે ભાઈ થોડું જરા દૂધ લાવી આપને આ બાજુમાંથી, તો એ કે હમણાં આવું, પછી આવે જ નહીં. એટલે દુનિયાના માણસોને આવું છે.
पंडितों वास्तव में कोई किसी का नहीं है। सब रिश्ते सब झूठे हैं। सुनता है અને એવો બોધ આપ્યો છે કે તમે સમર્થતા નહીં કેળવો, ભક્તિ નહીં કરો તો કોઈ મદદ નહીં કરેગા। સતત પ્રભુના સ્મરણમાં રહેવાનું, સતત પ્રભુ એમની કૃપા મેળવવાની એવું સૂચન કર્યું છે વાલા ભક્તો। ભક્તિ કરીને આપણે તો એમ જ કહેવાનું કે પ્રભુ आप इतनी कृपा कर दो बस, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली जिंदगी दे, वैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। એવી આપણે પ્રાર્થના કરવાની કે પ્રભુ અમને દુષ્ટ એના સંગથી બચાવો बस। सत्संग वो तो बाद की बात है, पहले आप हमें दुष्ट के संग से बचा लीजिए, नहींतर आवा दुष्ट पापी पातकी लोग एवा एवा नाटक करी एवा स्वांग सजी અને આવશે અને પછી પરેશાન કરશે। આપણે એવું નથી વિચારવાનું કે જિંદગીમાં અત્યાર સુધીમાં શું મળ્યું, આપણે એમ વિચારવાનું છે કે આપણે શું આપ્યું। हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन। मधुर वाणी बधानी साथे हिल मिल कर रहना चाहिए, न किसी से दुश्मनी न किसी से वैर। પણ અંદરથી કપટ જાગે, લઈ લેવાની નીતિ જાગે તો આની પાસેથી આ કેમ પડાવી લેવું, તો પછી ક્યાંથી શુદ્ધ હૃદય બને અને કોઈની ઉપર દયા ક્યાંથી આવે। માતા પિતા એમની ઉપર દયા ક્યાંથી ઉત્પન્ન થાય, मान सम्मान क्याथी उत्पन्न थाय जो कपट होय तो। એટલે પ્રભુ આપણામાંથી દૂર કરી શકે છે કપટ। આપણું અભિમાન પ્રભુ દૂર કરી શકે છે। પ્રભુના સન્મુખ આપણે રહી શકતા નથી, પણ પ્રભુના શરણમાં પ્રભુના સંગાથમાં આપણે રહેવું, એના સિવાય બીજું કાંઈ નહીં હો। એનાથી વિમુખ તો ક્યારેય ન જવાય। એનાથી વિમુખ જઈને
છે શું, જે કાંઈ છે એ બધું એના ચરણમાં છે વાલા ભક્તો. તો હવે તો આપ સાથે બોલો, હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ. यही एक मंत्र है प्यारा, हरि शरणम हरि शरणम. सुनी प्रहलाद की वाणी, खंभे से खुद हरि निकले, रूप नरसिंह का धारा, हरि शरणम हरि शरणम. पड़ी जब भीड़ भक्तन पर, हुई जब धर्म की हानि, तभी यह मंत्र उच्चारा, हरि शरणम हरि शरणम. तुम्ही गुरुदेव पित माता, तुम्ही भक्तन के सुखदाता, तुम्ही हो विश्व रखवारा, हरि शरणम हरि शरणम. श्रीनाथ शरणम श्री कृष्ण शरणम, श्रीनाथ शरणम श्री कृष्ण शरणम, श्री भोले शरणम श्री हरि शरणम. हरि शरणम हरि शरणम हरि शरणम श्री हरि शरणम. वाला भक्तो, श्रीमद् भागवत गीता 18મો અધ્યાય 66મો શ્લોક એવો ઉપદેશ આપ્યો છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એટલે બધું છોડી દો, જગત દુનિયા સગા સંબંધી, અને મારા એકના શરણમાં એટલે આદિશક્તિ પરમાત્માના શરણમાં આવી જાઓ એમ કહ્યું છે. અને પછી પ્રભુ કહે છે કે હું શું કરીશ તમારા માટે એ ખબર છે? તો એણે એમ કીધું છે કે હું તમારે બધાય પાપોમાંથી મુક્ત કરાવીશ. અત્યાર સુધીના બધા પાપો એનો નાશ કરી દે છે પ્રભુ, જો એના શરણમાં જાય તો. અને પછી એટલું જ નહીં હો, પણ આખરે ફરી જન્મ લેવો ન પડે એવો મોક્ષ પણ આપે છે પ્રભુ. મા સૂચ એટલે એમાં શંકા નહીં કરશો એમ કહ્યું છે. એટલે ભગવાનની કૃપા એના સિવાય બીજું કાંઈ નથી. પાપ એનો નાશ કરવા માટે એક મહાદેવજીનો મંત્ર બહુ ટૂંકો, આપને ઈચ્છા છે કે પછી આગે કથા, તો પાપનો નાશ કરવામાં તો આપણને બધાને રસ છે. મહાદેવજી એનો 3 અક્ષરનો મંત્ર, બસ પાપનો નાશ થઈ જાય. ઓમ ભર્ગાય નમઃ
गयो पाप नो नाश। हे सर्व प्रकार के पापों का अंत करने वाले महादेव जी, हम आपको प्रणाम करते हैं। पाप नो नाश करवा माटेना आ उत्तम मार्ग बताव्या छे प्यारा भक्तो। અને એટલે તો ભક્તો બધા ભાવ રજૂ કરે છે। नारायण नारायण जपा करो, हरि शरण में रहा करो। जिसने की है हरि की भक्ति, जिसने की है हरि की भक्ति, उनको मिली है जन्मों से मुक्ति। पापों से मुक्ति पाया करो, हरि शरण में रहा करो। नारायण नारायण जपा करो, हरि शरण में रहा करो। आ श्रीमद् भागवत महापुराण की कथा एनी कृपा थाय तो ज वाला भक्तो प्रभुनु नाम लई शकाय, नहीतर बहु अघरू छे हो भक्ति करवी, एनु नाम लेवुं। अने एक बार जो आ रस्ते चढ़ी गया, आदत पड़ी गई भगवान ना भजन कीर्तन कथा केवी सांभळवी, तो पछी जगत आखू ए नकामू लागशे। आज साचू अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, और इसे छोड़ विषय विष पीना क्या। हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। अमृत है हरि नाम जगत में, और इसे छोड़ विषय विष पीना क्या। हरि नाम नहीं तो जीना क्या। आज अमृत तत्व छे, पण ई तो समजाय तो ने, श्रद्धा विश्वास जागे तो ने, नहीतर मोटे भागे जगतना लोको कि अमारे बधुं भौतिक सुख जोईए, पंखा कूलर ए बधुं जोईए, एना माटे पैसा जोईए, पैसा माटे प्रवृत्ति जोईए, अने एवी प्रवृत्ति के काम कम करना पड़े और पैसा ज्यादा मिले। એટલે બધાયમાં જો સ્વાર્થ, તો પછી अरे एक बात आप समझ लो कि जंगल में शू पैसा शू काम शू प्रवृत्ति शू रोजगार, भौतिक आ जगतनु बधु मेळववा माटे पैसानी जरूर पड़शे, पण ए जगतनु जे कांई हशे ए तमने कायमी सुख नहीं आपतुं हो। हाँ, अने कायमी जरूर नहीं पड़ती जगतनी। आ पंखा आ कूलर एनी कायमी जरूर नहीं पड़वानी। गर्मी उष्णतामान ए प्रभुनी कृपाथी कम थई जाय छे, अने पछी कहेवुं पड़े के भाई आ पंखो बंद करो, आ कूलर बंद करो, पछी एनी जरूर नहीं रहे। एटले एम कहेवामां आव्युं छे के काल सदा अपने रस डोले, ना जाने कब सिर चढ़ बोले। इसलिए हरि नाम जपो निस्वासर, हरि नाम जपो निस दिन, इसमें अब बरस महीना क्या।
2 વર્ષ પછી ભગવાનની ભક્તિ કરશું. આ દુનિયાના કામ પતાવી લઈએ, થોડુંક ભેગું કરી લઈએ. અરે કાંઈ જરૂર નહીં પડે વાલા ભક્તો. જ્યારે એની કૃપા થશે ને ત્યારે. અને બધાય કામ એમણે પૂરા કર્યા જ છે પરમાત્માએ. એની કથાઓ પણ તમને બધાને ખબર છે. નરસિંહ મહેતા ભજન કીર્તન કરવા માટે રોકાઈ ગયા અને પાછળથી ભગવાને આવી અને એમની કુંવરબાઈનું મામેરું કર્યું. આખી જાનને જમાડી દીધી. ભગવાન આ દુનિયાના કામ બધાય એ કરી જ દે છે. तो उसमें चुटकी में वो कर सकता है. પછી આપણે ભક્તિ ઈ નથી કરવા, બસ પછી સ્વાર્થ આવી ગયો. તો ત્યારે ભગવાન કાંઈ આમ સસ્તામાં છેતરાતા નથી હો. ભગવાન છેતરાય નહીં. અને ભગવાનને છેતરવાનો અર્થ પણ કાંઈ નથી. तीर्थ है हरि नाम हमारा, फिर क्यों फिरते मारा मारा. अंत समय हरि नाम न आवे तो काशी और मदीना क्या. છેલ્લા સમયમાં ભગવાનનું નામ નહીં આવે જીભ ઉપર તો પછી કાશીમાં મૃત્યુ થાય, મદીના એમાં મૃત્યુ થાય, તો એનું શું મહત્વ. અને અંત સમયે હરિનામ લેશું પણ ન આવે ભાઈ. જેને જિંદગીભર નથી નામ લીધું, ભજન નથી કર્યું, પ્રભુને યાદ નથી કર્યા, એને અંત સમયે પણ પ્રભુનું નામ યાદ નથી આવતું એમ. અને જેમણે સતત હરિનામ, સતત પ્રભુનું સ્મરણ કર્યું છે, એમને સતત અને અંત સમયની તો ક્યાં બાત. સતત वो नाम जप करता है. એટલે પ્રેમ થી ભગવાનને રાજી કરવા. સુખદેવ પ્રભુએ પણ પરીક્ષિતજીને પૂછ્યું છે કે રાજન કાંઈ લેવું છે, જલ, ખોરાક. ત્યારે એમણે કહ્યું છે કે કથા એનાથી બહુ સંતુષ્ટિ મળે છે. તમે કથા સંભળાવો બસ, બીજું કાંઈ નથી જરૂર. અને જીવનમાં શ્વાસે શ્વાસે અમૃત એ કથા જ આપી શકે છે. જીવન પર્યંત આ કથા એ સેવન કરવા લાયક છે ભાગવતની. એમ કહેવામાં આવ્યું છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરો રસિકા ભુવિ ભાવુકાહ. અર્થાત આ જીવન પર્યંત સદા સેવ્યા ઇતિ ભાગવતી વાર્તા. ભાગવતજીની કથા એ વેદ રૂપી કલ્પવૃક્ષનું અતિ પાકેલું ફળ છે. સુખદેવ પ્રભુ, ઋષિ મુનિઓ, પંડિતોએ એને ચકાસણી કરેલી છે. ઇટ ઇઝ વેલ ટેસ્ટેડ. તો અને પાછું આખો મોટો આલય છે આ કથા રસનો, ખૂટવાનો નથી. ગમે તેટલા જીવ કથા રસ પીએ, ખૂટશે નહીં. સતત જીવનમાં સેવન કરવાનું. અને દિવ્ય જ્ઞાન કથાથી મળે છે વાલા ભક્તો.
આ કથા એ જ જીવન છે. શ્રીમદ શબ્દ આ ભાગવતજીની આગે લગાડવામાં આવે છે. એનો અર્થ છે શ્રી એટલે રાધાજી અને લક્ષ્મીજી, મદ એટલે અભિમાન. આમ રાધાજી અને લક્ષ્મીજીનો મદ ભગાડે એ શ્રીમદ. અને ભાગવત એમને આપણે સન્માનિત કરવા માટે પણ વાપરીએ છીએ શ્રીમદ ભાગવત. એટલે આ ભાગવત દિવ્ય શ્રદ્ધા વાપરી આંખ અને કાન મારફતે પાપે થઈ શકે, પુણ્ય થઈ શકે. આ ચાલુ ખોલવા માટે ચાલીને આમ ઘુમાવો તો તાળું ખુલી જાય, ચાલીને આમ ઘુમાવો તો તાળું બંધ થઈ જાય. એટલે આંખ અને કાન ચાવી એક જ, પાપે થઈ શકે ને પુણ્ય થઈ શકે. અવળા માર્ગે ન જાવું, સતત આ શ્રદ્ધા રાખીને મંત્ર જાપ કરવો. અને જે લોકોને તો ખાસ જરૂર છે ભક્તિ કરવાની, એને કોઈ દૂષિત વિચારો ન કરવા, દુષ્ટના સંગ ન કરવા. એટલે જે મહિલાઓને આ પ્રેગ્નન્સી હોય ને, એમણે સતત પોતાના ગર્ભમાં બાળકને ઉત્તમ શિક્ષણ મળે, સારા સંસ્કાર મળે એવા ભજન, કીર્તન, ભક્તિ, કથા એ કરી અને કરવી. અને ભાગવત એનાથી પવિત્રતા આવે છે હૃદયની, અને મંગળ થાય છે, હંમેશા મંગળ આ જીવનું. એટલે એમ કહેવામાં આવ્યું છે કે આ કોઈ રિશ્તેદારોમાં આપણે પણ કોઈ પ્રેગ્નન્ટ હોય તો એમણે શ્રદ્ધા રાખી અને આ મંગલકારી કથા સાંભળવી. પ્રભુ એની ભક્તિ એ મંગલકારી છે, ક્યારેય અમંગળ ન થાય. એનો પ્રમુખ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે બધા સાથે બોલો, દ્વારકેશ્વરાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિઠ્ઠલેશ્વરાય હરિ વાસુદેવાય. મથુરેશ્વરાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. મુરલીધર હરિ વાસુદેવાય. બંશીધર હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દેવકીના જય હરિ વાસુદેવાય. વાસુદેવ પ્યારા હરિ વાસુદેવાય. ગૈયા ચરાવે હરિ વાસુદેવાય. વેણુ વગાડે હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. આ ભાગવતની કથા, એનો અર્થ એવો થાય છે કે
ભ એટલે પ્રકાશ, વ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, ત એટલે ત્યાગ. આમ પ્રકાશ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ એ જ ભાગવત શીખવે છે આપણને. અને પ્રીતિ જગાડે કથામાં એ આ ભાગવત. રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકો. રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગ ન હોય ગતિ કો. રતિ બિન માત, રતિ બિન તાત, રતિ બિન માનસ લાગત ફીકો. ગંગ કહે સુન શાહ અકબર, નર હે રતિ બિન એક રતિ કો. ભાઈ નર હે રતિ બિન એક રતિ કો. રતિ બિન શૌર્ય નકામું, રતિ એટલે પરાક્રમ. બુદ્ધિ વગર, રતિ એટલે બુદ્ધિ, એના વગર વ્યાસપીઠ નકામી. છત્ર એને આધાર જોઈએ, આધાર વગરનું છત્ર ન ટકી શકે. ભક્તિ વગર સાધુ સંત જોગી એની કોઈ ગતિ નથી થવાની. તો આપણી તો ક્યાંથી થાય? પાપ કર્યા કરીએ, ભક્તિ ન થાય, પ્રભુની કથા તરફ પ્રેમ ન જાગે, તો પછી રતિ એટલે પ્રેમ. આ કઈ બજારમાં નથી મળતી હો રતિ. તમે કોઈને આ જરૂર હોય ભજન કીર્તન ભક્તિની, તો એને પ્રેમ ન હોય તો પછી ભક્તિ ક્યાંથી કરી શકે? મંગલ બધાયને કરવું છે, તમારે બધાયને મંગલ કરવું છે, પણ ભક્તિ કે ઈ નહીં. વિદ્યાર્થીઓ, તમે બધા પણ વિદ્યાર્થી કાળમાં હતા. તમે શિક્ષકને કહેતા, માસ્ટરને, ગુરુદેવ અમને આગળ બેસાડો તો કાંઈક સમજાય. પણ તમે લેસન નથી કરવું, ભણવા તરફ પ્રેમ નથી, તો આગળ કેવી રીતે બેસાડો? આ તમને બધાને તો જો આગળ બેસાડ્યા છે એટલા માટે કે તમને કથામાં પ્રેમ છે. જેને કથામાં પ્રેમ છે ને એને આપણે જુઓ સન્માનિત કર્યા છે. આ કથા એમાં પ્રેમ છે એટલે આપણે એમને માન સન્માન, અને એમને જાતે ન આવી શકે તો કાંઈ નહીં. એની તસવીરથી ચલાવી લેવું. તો આપણે કોઈ પ્રાર્થના માગણી કોઈના વતી કરવાની, તો એમને પ્રતીક રાખવું. અને હવે તો સમય સુધરી ગયો છે. उसका फोटो भी तुम रख सकते हो. જ્યાં ભજન કીર્તન ભક્તિ કથા ત્યાં. અને વાલા ભક્તો, ભાગવતે એમ કહ્યું છે કે તમે તમારા પિતૃ જે ગુજરી ગયા છે એનો ફોટો તમે રાખો, અને એને શાંતિ મળતી હોય તો શું, તમારે જેના તરફ જીવનનું કલ્યાણ થાય એવી ઈચ્છા હોય તો એની છબી, એનો ફોટો રાખવાથી શું એમના માટે પ્રાર્થના ન પહોંચે? અરે વાલા ભક્તો, આ તો ભાગવત એ બહુ ઉદાર છે. એનો ફોટો તમે રાખો બસ, અને એનાથી એમને સુકૂન મળે, એમનું કલ્યાણ થાય. એ આવી ન શકે તો કાંઈ વાંધો નહીં. ભગવાનની ભક્તિ ઘટે તો ભગવાન ખેંચે નહીં, પણ આવી રીતે કોઈ સત્કર્મો તો થઈ શકે. અને એટલે તો, અને તમે જોજો વાલા ભક્તો,
અમે કથા કરીએ છીએ તો કોઈના ફોટા રાખતા નથી, સિવાય કે ભગવાનના. અને આયોજન કરે છે કથાને, એનો નાનકડો ફોટો રાખી બસ, અને એનું કલ્યાણ થાય છે. આયોજકો બહુ દૂર દૂર હોય તો એનું કલ્યાણ માટે શું કરવું? એનો ફોટો રાખી આ કથાના આયોજક, તો એનો ફોટો રાખવાથી એના આત્માને શાંતિ થાય, જીવન ધન્ય બને છે ભાઈ. એટલે આ એમને કઈ દેખાવ કરવા માટે આયોજકના ફોટા કે કોઈ વ્યક્તિઓના ફોટા નથી રાખવાના. એ તો ભક્તિ જેને હોય અને ભક્તિ કરવાની તક અપાવે કે આપે, એને જ ભગવાન કૃપા કરે છે. અને આનાથી એમ કહેવામાં આવ્યું છે કે ચાલો ને જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગ મોટું ધામ છે. રાજા પરીક્ષિતને જ્ઞાન ઉપજ્યું, ગયા ગંગા તીર જો ભાઈ, ગયા ગંગા તીર જો. 7 દિવસની કથા સાંભળી, ગયા વૈકુંઠ ધામ જો. અને ભગવાન સુખદેવ પ્રભુ એમને કથા સંભળાવી તો એમને સુખદેવજીએ કથા વાંચી, પામ્યા વૈકુંઠ ધામ જો ભાઈ, પામ્યા વૈકુંઠ ધામ જો. ઘરમાં એકલા એકલા સત્સંગ થાય હો. હા, સીતારામ 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 સીતારામ. અને વધારે લાંબો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય કથા. એનો પ્રેમ ભગવાન તરફ, તો એને સત્સંગ કહેવાય. સર્વ મનોરથ એ પૂર્ણ કરનારા છે પ્રભુ. અરે તમે કથા સાંભળો, અમે કથા કરીએ, અમારે ને તમારે કોઈ રિશ્તેદારનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય કે એમનું કંઈક સારું થાય તો સારું, તો પ્રાર્થના કરવા આપણે કથામાં બેઠા બેઠા તમે એને મનમાં આંખો બંધ કરીને એનું દર્શન, એનું તમે ચિત્ર જુઓ તો એને સુકૂન થાય. તમારી પાસે મોબાઈલમાં એનો ફોટો હોય તો એ તમે જુઓ, કથા સાંભળો અને એનું કલ્યાણ થાય. એમ તમે પ્રાર્થના કે એમ તમે ઈચ્છા રાખો તો એનું કલ્યાણ થાય. ભલે તમે અહીંયા ફોટો ન મૂકી શકો, પણ તમે તમારા મોબાઈલમાં ફોટો કાઢી એનું કલ્યાણ, તમારી દીકરી હોય, તમારી પત્ની હોય, તમારા સંતાન હોય, એનું કલ્યાણ કરવું હોય એવી તમારી ઈચ્છા હોય તો તમે કથામાં બેઠા હોય, કથા સાંભળતા હોય તો ત્યારે તમે એનો મોબાઈલમાં પણ ફોટો કાઢી અને ભગવાનને પ્રાર્થના કરો કે આ એનું કલ્યાણ કરો. તો ભાગવત એ ચોક્કસ એનું કલ્યાણ કરે છે. આવા ઉદાર આ ભાગવત સ્વરૂપ ભગવાન છે વાલા ભક્તો. અને એનો ભાવ આપણો હોવો જોઈએ. આપણે કથા કરતા, આ તૈયારી કરતા કરતા 2-3 દિવસ અગાઉ નથી બધું સાફસૂફ, ગંગાજળ, ગૌમૂત્ર, અને આપણે અહીંયા બાજુમાં આ શેરી વળાવે છે, કેવી સરસ ચોખ્ખાઈ રાખે છે બધા. અને તો જ પ્રભુ આવ્યો. શેરી વળાવી સજ કરું હરિ આવો ને. એટલે માત્ર શેરી એટલે હું ખબર છે ને? હા, આ મોલાની શેરી એ જ નહીં, પણ હૃદયની શુદ્ધિ. હૃદય તમારું શુદ્ધ કરો, નિર્મલ મન પ્રભુને પ્રિય છે તો પ્રભુ હૃદયમાં પધારશે.
નહીતર તમારું મન નિર્મલ નહીં હોય, કપટ હશે મનમાં, લાલચ હશે, અભિમાન હશે, તો પછી આ ભગવાન તમારા હૃદયમાં તો શું, તમારા શરીરમાં તો શું, પણ તમારા આસપાસમાં ક્યાંય ભગવાનની અનુભૂતિ નહીં થાય. તમારે ભાવ ભગવાન તરફ વ્યક્ત કરવો પડે છે ભાઈ. અને એમ કહેવાનું થાય છે ભક્તોને, ભક્તો એમ કહે છે ભગવાનને કે તમે પધારો પ્રભુ. હારે સખી જમનાજીના જળ રે મંગાવીએ, બોલો. હારે સખી જમનાજીના જળ રે મંગાવીએ, હારે મારા વાલાના ચરણ પખાડીએ ધીરે, પખાડીએ ધીરે, હરી ઘરે આવો ને. તો ભગવાન ત્યાં છે પહોંચી જાય છો. પછી આગળની કથામાં આવશે કે ગંગા કિનારે કથા શરૂ થઈ અને યમુના કિનારે એની અસર થઈ. તો અહીંયા આપણે કથા કરીએ તો એની અમદાવાદ, ગાંધીનગર, આ જામનગર, પ્રેમનગર એની અસર ન થાય, બધેય થાય, પણ શુદ્ધ હૃદય હોય તો. અને પછી પ્રભુ આવે ત્યારે અનુભવ એ થાય છે. અને ત્યારે તમે બીજાને કહી શકો, અનુભવ થાય ને ત્યાં ત્યારે ફોન કરીને કે હાલો મને કથાની અસર થાય છે, બહુ સરસ કથા અને ભગવાનની કૃપા થાય છે, એમ તમે કહી શકો. એની અનુભૂતિ થાય છે. મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. એ મને કોઈ તો બતાવો દીનાનાથ ને રે લોલ, એ કોળિયો જમાડું જમણાથ નો રે લોલ. મારે પ્રભુને ભોગ ધરાવવો છે, મારે પ્રભુને અર્પણ કરવું છે. વાલા ભક્તો, ભગવાન એ માત્ર હૃદયનો ભાવ જોવે છે અને જીવન ધન્ય બને છે ભાઈ. સર્વ મનોરથ સિદ્ધ થાય છે. સાવન જન બલશે, મંદિર તરશે, બાદલ બરસે, અંબર સે, તરવર ગિરી વરસે, લતા લહેરશે, નદિયા બરસે, સાગર સે, એ નદિયા બરસે, સાગર સે. દંપતિ દુઃખ દરસે, તેજ સમરસે, લગ તજ હરસે, દુઃખકારી કહેલા છે પ્યારી, मैं बलिहारी, गोकुल आओ गिरिधारी, जिने गोकुल आओ गिरिधारी. એના હૃદયમાં પધારો નાથ, એમ કહેવાનું છે. ધન્ય આજની ઘડી ચરડિયા મળી, એ ધન્ય આજની ઘડી ચરડિયા મળી. એ જી મારો વાલોજી પધાર્યાની વધામણી જીરે, વધામણી જીરે, આજની ઘડી ચરડિયા મળી. કથાની અસર થાય, શ્રદ્ધા જાગે અને એક એક પલ ધન્ય ધન્ય લાગ્યો. આ આવી પ્રભુની કથા છે. અને પ્રભુ આપણે નથી કોરોના કાળમાં, રોગના કાળમાં કથા કરીએ અને વિદેશમાં પણ એ કથા જોઈ શકે, લાઈવ કથા થઈ શકે. એમ આપણા અંદર શ્રદ્ધા હોય તો ભગવાન એ આપણને એટલે દૂર અનુભૂતિ કરાવી શકે છે. આ પ્રભુ અનુભૂતિ કરાવી શકે. આપણી અંદર એવો ભાવ જાગવો જોઈએ. જેમ અહીંયા આપણે નંદભાઈઓ કરીએ ત્યાં વિદેશમાં કથા જોતા જોતા એ પણ નંદભાઈઓ કરતા હોય છે.
અને અત્યારે ઇટ ઇઝ પોસિબલ હો કે અહીંયા આપણે વિડીયો કોલિંગ વિડીયો ચાલુ રાખે અને ત્યાં પણ વિડીયોથી જોઈ શકાય. આ ઇટ ઇઝ પોસિબલ. એટલે પણ ભાવ આપણો હોવો જોઈએ અને વિડીયો કોલિંગની જરૂર નથી ભાઈ. ભગવાનની કથા અમે મોકલીએ છીએ. યુટ્યુબમાં સર્ચ કરો પ્રતાપભાઈ વ્યાસ એટલે કથા પહોંચી જાય તમારી પાસે અને તમે ભક્તિમાં જોડાઈ શકો છો. પણ શ્રદ્ધા હોવી જોઈએ. યમ નિયમ એનું પાલન કરવું જોઈએ. યમ એટલે બહિર્મુખ શુદ્ધિ અને નિયમ એટલે અંતર્મુખ શુદ્ધિ. નિયમનું પાલન કરવાથી હૃદય શુદ્ધ બને છે. બહારની પર્સનાલિટી એનો વિકાસ થાય છે. યોગીઓને શું જોઈએ? મહાયોગીઓ છે બધા, એને સિદ્ધિ જોઈ છે ભાઈ. કંજૂસને શું જોઈએ? ધન. જ્ઞાનીઓને શું જોઈએ? મુક્તિ. ભક્તોને શું જોઈએ? કે ખુદ ભગવાન. બોલો, આ ભક્ત છે કે એને કાંઈ નથી જોતું. અમારે તો ભગવાન જોઈએ બસ. અને ભગવાનની કૃપા એને આપણે સમજવા માટે જ્ઞાન ભક્તિથી આવે છે, ભાગવત આપે છે. જગતને એકવાર આપણે એટલું તો કહેવું કે તમે કરી તો જુઓ. પ્રભુ જે કરે તે તમે કરી તો જુઓ. સીતાફળ રામ ફળ એ કલિંગર કેવા કર્યા. સીતાફળ રામ ફળ કલિંગર કેવા કર્યા. દાડમમાં દાણા તમે ભરી તો જુઓ. મારા પ્રભુ જે કરે તે તમે કરી તો જુઓ. રંગીલા મોરલાના રંગીલા પીછા મારા પ્રભુએ ચિતર્યા એવા ચિતરી તો જુઓ. આપણા પ્રભુ જે કરે તે તમે કરી તો જુઓ. જગતના માણસો આવું કાંઈ નથી કરી શકતા અને હંબળે હંબળે હંબળે. अरे भाई वो तुम्हारा मिथ्या अभिमान है, वो तुमको भी खा जाएगा. માટે तुम आओ, भक्ति में जुड़ जाओ અને ભગવાનને ઓળખી લ્યો. પરોપકાર કરો ભાઈ. પણ ના, ઈ નહીં. જે કાંઈ છે એ કોઈને આપવું નથી. લેવું, લેના લેના લેના, લાવો લાવો લાવો. અરે સંતુષ્ટિ નહીં થાય. લઈને પછી ક્યાં જાશો? પરોપકાર તો કરી જો, કેટલો આનંદ થશે. બીજાની ઉપર તમે બીજાને મદદ તો કરો. खुद अपने रिश्तेदार, अपने माता पिता, अपने गुरु એની તરફે નથી ભાવ રાખતા, એને તમે માન સન્માન નથી આપી શકતા, તો પછી તમે બીજાની ઉપર ઉપકાર
કેવી રીતે કરી શકશો? આ ઝાડ એના ફળ ખાય છે, બીજાને આપણને બધાને આપી દે છે. આ ગાય એમનું દૂધ પીએ છે, એ આપણને આપે છે. તો એની પાસેથી આપણને ભાગવતકારો કહે કે આપણે એવું શીખવાનું છે, પરોપકાર. અને મધુવન खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुवन खुशबू देता है. આ દરિયો આપણને જીવવા માટે પાણી આપે છે, પ્રસાદ આપે છે, તો જરાય અભિમાન નથી કરતો. અરે તમે કાંઈ ન આપી શકો તો કાંઈ વાંધો નહીં વાલા ભક્તો. ભાગવતજી શીખવે, ભલા કિસી કા કર ન સકો તો बुरा किसी का मत करना, खुशबू नहीं बन सकते तो तुम कांटे बन कर मत रहना. તમે કોઈના જીવનને દુઃખી તો ન કરો, કોઈનું કલ્યાણ ભલું તો ન કરો તો કાઈ नहीं, वो तो तुम्हारा अभिमान बीच में आएगा. तुम नहीं कर सको, किसी की सेवा तुम नहीं कर सकोगे भाई. बन न सको भगवान अगर तुम, बन न सको भगवान अगर तुम, कम से कम इंसान बनो, नहीं कभी शैतान बनो, नहीं कभी हैवान बनो. અને એમ કહેવામાં આવ્યું છે, બહુ સરસ પંક્તિ છે, ઘર ન કિસી કા બસા સકો તો झोपड़ियां न जला देना, मरहम पट्टी कर ना सको तो खार नमक न लगा देना, खुशबू नहीं बन सकते तो तुम, खुशबू नहीं बन सकते तो तुम कांटे बनकर मत रहना. ભગવાનની અસીમ કૃપા તો જ, નહીતર તો અત્યારે બહુ કળિયુગ, અને આ તો ઓછો છે ભાઈ કળિયુગ તો. સ્વાર્થ, અભિમાન, કપટ મોટે ભાગે હોય જ, અમારામાં હોય, તમારામાં હોય ભાઈ. પણ ભક્તિ કરવાથી એ બધું ઓછું થાય છે, અને ભક્તિ છે તો આ બધું ચાલે છે. નહીતર તો ભક્તિ નહીં કરો તો બધે તકલીફ, ત્રાસ, કપટ, ચીટિંગ આવું જ દેખાશે. અત્યારે કોઈને પરોપકારમાં, બીજાના ઉપર ઉપકાર કરવામાં ટાઈમ નહીં હે ને ભાઈ, ભક્તિ કરવામાં ટાઈમ નહીં હે ને. કેવી દશા થઈ ગઈ છે આ દુનિયાની અત્યારથી જુઓ તો ખરા. देखते संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. सूरज न बदला, चांद न बदला, बदला रे आसमान, कितना बदल गया इंसान. સૂરજ એક સેકન્ડ પણ મોડો આવે, એનો ટાઈમ થાય એટલે આવી જાય. તો પછી
આ મનુષ્ય 5:30 વાગે આવી જાજો તો આપણે ફોન કરશે નકર ન્યા કોણ જાય, ન્યા શું લઈ લેવાનું? લે આ કેટલું બધું. આહા, राम के भक्त रहीम के बंदे, राम के भक्त रहीम के बंदे, रचते आज फरेब के फंदे, कितने ये मकारी अंधे, देख ले इनके भी धंधे, इन्हीं की काली करतूतों से हुआ ये मुल्क मसान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. सब घट मेरो साइया, खाली घट नहीं कोई, बलिहारी उस घट की जिस घट में श्रीनाथ होय. પ્રભુ જેના હૃદયમાં હોય ને એની જ કિંમત છે. તો હવે તો આપણે બધા પ્રેમથી બોલો. પીળા પીતાંબર ઓપતા એ ઊંચો શોભે હાથ, શ્રી વલ્લભ સેવા કરે શોભી રહ્યા શ્રીનાથ. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, જમનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, જમનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. એક બહુ સરસ પંક્તિ છે. તો તમે પણ સાથે ગાઓ અને ઊભા થઈને પણ તમારો ભાવ રજૂ કરી શકો છો. મારા આતમ ના આંગણે શ્રી મહાપ્રભુજી, મારી આંખો દિશે ગિરધારી રે ધારી, મારું તન મન ઓ મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. અને ભક્તો કહે છે કે મને પ્રાણ થતી મારા વૈષ્ણવો વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા રે દર્શન, મારું મોહી લીધું મન. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, જમનાજી મહાપ્રભુજી. એ આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, વારે વારે માનવ દેહ ફરી ના મળે. ફેરો લખ રે 84 નો નહીં રે ટળે, એ મને મોહન મળે. આ પ્રભુની ભક્તિ એ જ. અને વાલા ભક્તો, ભાગવતનું મહત્વ એ બહુ છે. યત ફલમ ન લભતી અસ્તિ તપસા ન યોગેન સમાધિના, તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. જે ફળ તપ, વર્ષો સુધી સમાધિ
યોગ એનાથી એ દુર્લભ છે. એવું ફળ આ ભાગવતની કથા સાંભળવાથી મન બુદ્ધિપૂર્વક એક ચિત્તથી કીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલાદાનમ જફલમ. જે મનુષ્ય દરરોજ પ્રતિદિન ભાગવતજીનો એક શ્લોકનો પાઠ કરે તે મનુષ્યને કપિલા દાન એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે અડધો શ્લોક, અરે 1/4, પણ જુઓ તો ખરા, સાંભળો તો ખરા. અમે તો કથાઓ બધાને યુટ્યુબ મારફતે પહોંચાડીએ છીએ, પણ કોઈને ટાઈમ જ નથી હોતો મોટે ભાગે. નહીંતર આમ તો જે લોકોને પ્રેમ છે કથામાં, જેને ભગવાનની ભક્તિની જરૂર છે, એ તો ભગવાનની કથા અમારે સાંભળે છે, જોવે છે. પણ જેને અભિમાન, હવે એ કે છોડો ને ભાઈ, રાખો ને એક બાજુ, આપણે નથી કકરાટ સાંભળવું લે, એના માટે આ કકરાટ છે. બાકી જેને જરૂર છે એને દવા છે, ઔષધ છે. અને પછી જ્યારે મુશ્કેલી આવે ત્યારે મને દવા જોઈએ, તો ત્યારે દવા પછી ન મળે. આ ભાગવત એની કથા એ વૈષ્ણવો આપણે શરૂ કરી શનિદેવને સંભળાવવા, તો આ કથા એના માધ્યમથી આપણે બધા આ રસપાન કરીએ કથાનું, અને પ્રભુની કૃપા પછી ક્યાંથી કથા મળશે? યુટ્યુબમાં પછી આપને કથા નહીં મળે. આ તો 7 દિવસ, બસ 8 દિવસ તો કથા આપણને પછી નહીં મળે. દુનિયા, જગત, એના માણસો, એનું કામ એ તો પછી એ થઈ શકશે. તો ધ્યાન રાખજો કે સમય વયો જાય પછી તમે એમ કહેશો કે હવે શું કરવું, પાછી કથા સંભળાવો, તો અમે તો આવશું, આપણે ઘરે આવીને કથા સંભળાવશું. પણ તમારી પાસે એવી ભક્તિ તો હોવી જોઈએ. આપણે બધા, તમને બધા વૈષ્ણવો, ભક્તો અને અમને તો બસ એક જ ધૂન, दीवाना बना दिया हमें, मस्ताना बना दिया हमें, बनवारी गिरधारी, बनवारी गिरधारी, तेरी याद में दीवाना बना दिया. नहीं तो पाप का दरबार मेरा आशियाना हो गया था, श्याम प्यारे आपसे रिश्ता पुराना हो गया था. પણ હવે કથાની અસર થઈ અને હે પ્રભુ, लगन तुमसे लगा बैठे, लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा, तुम्हें अपना बना बैठे, जो होगा देखा जाएगा. कभी दुनिया से डरते थे, અત્યારે ઘણા દુનિયાથી બેતા હોય, શરમ આવે લે તાળી પાડવામાં, ભજન કરવામાં, ઘરે પણ ભગવાનનું નામ લેવામાં, નહીતર સતત ઘરમાં બીજું કઈ કામ ન હોય તો પછી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. તો શું નડે? કોણ તમને ઘરે ના પાડવા આવે? કામ કરતા કરતા તમે તો એટલે પ્રભુમાં, ભક્તિમાં લગન હોવી જોઈએ. અને નહીતર ભક્તિ નહીં જાગે. વાલા ભક્તો, આખી દુનિયા, એ જગત, એ બધું
આ પરમાત્માની કૃપાથી ચાલે છે. તેના વગર જગત. અને આપણે સંતોષ રાખો. 2 वक्त की रोटी मिल गई तो फिर महीने की रोटी की क्या फिकर. અરે ઘણાને તો પેઢી દર પેઢી સુધી ખૂટે નહીં એટલું. અરે 7 પેઢી સુધીનું ધન મિલકત આ ભૌતિક સાધનો મળી ગયા હોય છતાંય ઓર ચાહીએ. પણ આપણે કહીએ શું કરવા, શા માટે આટલું બધું તમારે જોઈએ? તો એ એમ કહે છે કે 7 પેઢીનું છે પણ 8મી પેઢીનું શું કરવું, એના માટે કમાવું. લે તો પછી સંતોષ નહીં હોય. સુદામાની પાસે એક જ હતું, સંતોષ. ગોધન ગજધન બાજધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલી સમાન. પણ સંતોષ ન આવે. એ તો આ ભાગવતની કથા કહેવાથી સાંભળવાથી સંતોષ આવે. બસ મેરે કો ઓર નહીં ચાહીએ ભાઈ. તમે ભોજન કરવા બેસો તો पहला लड्डू, दूसरा लड्डू, 5वां लड्डू, फिर तो तुम ना कह दोगे कि अब मेरे को नहीं चाहिए. એવી રીતે આ ધન મિલકત એમાં સંતોષ રાખો. સંતોષ એ જ બધાય ધન કરતા મહત્વનું અને વધારે. અને બીજા બધાય ધન સંતોષ ધનની પાસે ધૂળ સમાન છે ભાઈ. અને દુનિયા તો કાંઈક ને કાંઈક કહેવાની. કે આ તો કથા 24 કલાક કથા કર્યા કરે, મહિનામાં 2-4 વખત કથા કર્યા કરે. એ દુનિયા તો કહે જ. દુનિયાનો તો બીજો ધંધો શું છે? દુનિયા છે એને બીજો કોઈ ધંધો નથી. એ પોતાનું કરતો નથી કોઈ માણસ મોટે ભાગે, બસ બીજાનું કરે. કે આ તમને ગમે છે? બાજુમાં 24 કલાક કથા કરે, વારે કથા કરે. अरे भाई तू तेरा काम करने यार, क्यों दूसरों की प्रवृत्ति में नमक जहर मिला रहा है? तेरा क्या होगा? कालिया. આવા માણસોને ભાગવતકારો કહે છે કે તું તારું કર ભાઈ, આવો ધંધો મૂકી દે. અને સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે ના સત્યમ રસ અત પિબંતુ સદભાગ્યા મામા મુંચિત કરહિત. આ કથા ભાગવતની એ પછી નહીં મળે હો. અને સ્વર્ગમાં, કૈલાસમાં, સત્યલોકમાં, વૈકુંઠમાં આ ભાગવત નથી. એ તો પૃથ્વી ઉપર જ આવવું પડે. અને આ કથા આપણા ભક્તો સાંભળે છે તો એમને પણ આપણે કહેવાનું છે કે વારે આ નહીં મળે અવસર. અને તમારે તો અત્યારે ભક્તિની અર્જન્ટ નીડ, અર્જન્ટ રિક્વાયરમેન્ટ છે તમારે ભક્તિ કરવાની. તો તમે ભક્તિ આ કથા યુટ્યુબમાં સાંભળીને તો કરો, તો પણ પ્રભુની કરુણા, કૃપા, એની અનુભૂતિ થશે. બાકી તો દેવાનામ અપી દુર્લભમ ભાગવતી વાર્તા. ભાગવતની કથા એ દેવોને નથી મળતી હો, એવી આ કથા છે. આ ભક્તિ દેવોને પણ આવવું પડે. એકવાર નારદજી પધાર્યા. શંકાદિક ઋષિઓ, સંતો, બ્રાહ્મણો, પંડિતો ભેગા થયા હતા. ધર્મસભા ચાલુ હતી
અને નારદજી નારાયણ 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 કરતા કરતા પધાર્યા. બધાએ પ્રશ્ન કર્યો કે નારદ, કથમ દિન મુખ, કેમ તમારું મુખ ઉદાસ છે? ત્યારે નારદજીએ કહ્યું કે લોકો કલિયુગની અસર નીચે છે, બહુ દુઃખી છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ મને યમુના નદીના કિનારે ભેટો થયો. ભક્તિ તો બધાને ઈચ્છા હોય, થઈ શકે, પણ જ્ઞાન એમાં કોઈને રસ નથી. વૈરાગ્ય તો પછી ક્યાંથી આવે? એટલે જ્ઞાન વૈરાગ્યની દશા બહુ આકરી હતી. અને ભક્તિ દેવી એમના બે પુત્રો છે. ભક્તિ દેવી બધી પવિત્ર નદીઓ એમની સેવા કરે, પણ ઊભા નથી થઈ શકતા. એ પૈડા છે અપાહિજની જેમ. એટલે નારદજી કહે કે મને રોયકો. ભોહો ભોહો સાધુમ ક્ષણમ તિષ્ઠમ મત ચિંતામપી વિનશ્યતિ દર્શનમ તવ લોકસ્ય સર્વથા ઘરમ પરમ. હે સાધુ, આ મારી તકલીફ દૂર કરો. નારદજીએ સમજાવ્યું કે તમે તો ભક્તિ દેવી છો, ભક્તિ કરો છો, છતાંય તમારા પુત્રોને આવી દશા. ત્યારે નારદજી કહે, મેં એમના કાનમાં ભાગવતજીના શ્લોકો સંભળાવ્યા. એ ઊભા તો થયા, પાછા પડી ગયા. હવે મને થયું કે હું તમારું દુઃખ દૂર નહીં કરી શકું, પણ હું કંઈક બોધ મેળવી અને પછી તમારું કલ્યાણ કરીશ. ત્યાં આકાશવાણી થઈ, સત્કર્મ કરો. નારદજી કહે, સત્કર્મ એટલે શું? એની મને તો કાંઈ ખબર નથી. એટલે હવે સત્કર્મ કેવી રીતે કરવું? ત્યારે નારદજીને આ શંકાદિક ઋષિઓએ કહ્યું કે સત્કર્મ એટલે ભાગવતજીની કથા કરવી, કરાવવી, કહેવી અને સાંભળવી, એને સત્કર્મ કહેવાય. ત્યારે નારદજીએ કહ્યું કે તમે જ તો કથા ચાલુ કરો, હાલો. શંકાદિક ઋષિઓને પસંદ કર્યા અને ભાગવતની કથા ચાલુ કરી. ગંગા કિનારે, ગંગા દ્વાર તરીકે ઓળખાય છે, હરિદ્વાર તરીકે ઓળખાય છે, બદ્રિકાશ્રમ તરીકે ઓળખાય છે. એ આખો વિસ્તાર, ત્યાં શંકાદિક ઋષિએ ભાગવતજીની કથા શરૂ કરી. હજી તો એક શબ્દ ઉચ્ચારણ કર્યું, શ્રીમદ ભાગવતમ. ત્યાં તો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યમુના નદીના કિનારે હતા, એને અસર થયો અને ગાતા ગાતા પંડાલમાં આવી ગયા અને કીર્તન કરે, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. અને પછી બધાને નવાઈ લાગી, કથા સાંભળી, પ્રભુ પ્રસન્ન થયા અને બધાને ભગવાને આ જીવન ધન્ય બનાવ્યા. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને ફરી ક્યારેય આવી દશા ન થાય એટલા માટે પ્રભુએ કહ્યું છે કે તમે મારા ભક્તના હૃદયમાં બિરાજમાન થાઓ અને તમે ત્યાં ભક્તના હૃદયમાં મારો વાસ હોય છે, એટલે તમારે ક્યારેય આવી દશા નહીં થાય. એટલે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એને ભક્તોના હૃદયમાં વાસ આપ્યો છે. શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવાનો અધિકાર જો મળી જાય, અને એ તો આપણને મનુષ્યનું શરીર મળ્યું છે એટલે આપણને અધિકાર મળે છે. નહીં તો અહીંયા કોઈ કૂતરો આવીને બેસી જાય
અથવા તો કૂતરા જેવા માણસ આવીને બેસી જાય તો તમે એને બેસવા દેશો? એ કથાય ન સાંભળે ને બીજાને ન સાંભળવા દે. એનામાં સમજ નથી. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં ભાગવતનું મહત્વ સમજાયું છે. અને ભાગવત એનાથી જ આત્માનું કલ્યાણ થાય છે. ભાગવતજીનો પ્રથમ શ્લોક એ પણ જન્માદસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂર્યઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આખા બ્રહ્માંડ, આખું જગત, એનું સર્જન, પાલન પોષણ અને સંહાર એ પરમાત્મા જ કરે છે. પછી તમે દીકરાને કહો, દીકરીને કહો, રિશ્તેદારોને કહો કે તમે મને ઘટપણમાં સહારો આપો, પણ કોણ, શું કામ? આ બધાનું પાલન પોષણ એનું કોણ કરશે? પાલન પોષણ એ આ બ્રહ્માંડ આખાનું પાલન પોષણ પરમાત્મા કરે છે, ભાગવત ભગવાન કરે છે. તો ભક્તોનું તો કરે જ. અને ભગવાન અભિમાનથી બચાવે. બસ નારદજીના હૃદયમાં ભાગવત પ્રગટ કર્યું. પરમાત્મા આદિનારાયણ પ્રભુ વિષ્ણુ ભગવાન શ્રી હરિનું આદિશક્તિનું સ્વરૂપ એ જ્યોત, પ્રકાશ અને સત્ય જ્યાં છે તે પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા પછી પ્રાગટ્ય કરે એટલે એનું સાકાર સ્વરૂપ બને છે. પ્રભુની શક્તિ, સ્વરૂપ, કાર્ય, લીલા જે નથી ઓળખતા, નથી જાણતા એ અબુદ્ધિય, અજ્ઞાની, મૂર્ખ છે એમ કહેવામાં આવ્યું છે. સતચિત આનંદ એ પ્રભુ એમનું સ્વરૂપ છે. સત્યમ શિવમ સુંદરમ એ પ્રભુનું સ્વરૂપ છે. એ પછી અયોધ્યામાં રામજીના રૂપમાં હોય, કાશીમાં મહાદેવજીના રૂપમાં હોય, વૃંદાવનમાં કૃષ્ણના રૂપમાં હોય. આદિશક્તિ પરમાત્મા એ દરેકના હૃદયમાં દેખાય છે. હે પ્રભુ, હે પરમાત્મા, ઈશ્વર સત્ય હૈ, સત્ય ही शिव है, शिव ही सुंदर है. એટલે એમ કહેવામાં આવ્યું છે સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. सत्यम शिवम सुंदरम. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. ओ सत्य, प्रेम, करुणा એ જ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. વાલા ભક્તો, આ પરમાત્મા એમને આપણે ઓળખવાના એ ભાગવતજીની કથા એનાથી જ આપણને ખબર પડશે. અને પરમાત્માની શક્તિ એ
આપણને અનુભૂતિ થાય છે એવું આ ભાગવત એ આપણા પોતાના કલ્યાણ માટે છે અને ભક્તના કલ્યાણ માટે ભગવાન પ્રાગટ્ય કરે છે. હવે આપણે કથાને થોડો વિરામ આપીએ ટૂંકો. બહુ કથા કરી હો વાલા ભક્તો, તમે પણ ઊંચા નીચા થતા નથી. ઈશારો કરજો કે કથા હવે રોકાવો, તો થોડોક આપણે વિરામ કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શનિદેવ મહારાજ કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમ કૃપાળુ,